અરે મામા અંદર આવો ને, ઘણા દિવસ થઈ ગયા. કેમ છો તમે? હું એકદમ સરસ છું. અંદર આવો, બેસો. આય તું પણ બેસ ને. સારું, તું કેમ છે બેટા? હું એકદમ મજામાં છું. સારું, તારા મમ્મી પપ્પા કેમ છે? બધું ઠીક છે મામાજી. ભણવાનું કેવું ચાલે છે? જી એકદમ સારું. મમ્મીની તબિયત કેમ છે હવે? માની તબિયત પણ હવે એકદમ સારી છે. પપ્પા હજુ પણ પીને ઝઘડો કરે છે કે શું? એમને તો સુધરવાનું કોઈ નામ જ નથી. સારું, આજે તારી કોલેજમાં રજા છે? ના, કોલેજ તો છે મારી. જો ચાલુ હોય તો કોલેજ કેમ નથી ગઈ તું? ના, આજે હું નથી ગઈ. કેમ? શું થયું? એ કોલેજની એક્ઝામ ફી ભરવાની હતી અને મેં હજી સુધી ભરી નથી. માએ કીધું કે કામ કરે છે ત્યાંથી એડવાન્સ લઈને આવશે, તો એટલે જ્યારે પૈસા મળશે તો ફીસ ભરીને કોલેજ જોઈન કરી લઈશ એવું વિચાર્યું હતું. ફી નથી ભરી એટલે કોલેજ નથી ગઈ? હા, સાચી વાત. સારું, તારી એક્ઝામ ફીસ કેટલી છે મને કહેતો? પૂરા 5,000 ભરવાના છે. તો મારી પાસેથી માંગી લેવાતા ને. મેં તને જીપેમાં 5,000 મોકલ્યા છે. આયકની જરા ચેક કરીને બતાવ. હા, 5,000 તો રિસીવ થયા છે. તમારી મદદ માટે ખૂબ થેન્ક યુ. ખાલી થેન્ક યુ જ કે? બીજું શું જોઈએ તમને? હું જે પણ માંગીશ આપીશ કે? તમે પૂછીને તો જુઓ, જીવ પણ હાજર છે. શું જોઈએ ખાલી તે કહો. અરે જીવ નથી જોઈતો, મને પીવા માટે ઠંડુ પાણી આ, બસ તે જ કાફી છે. ઠીક છે મામાજી, 2 મિનિટ બેસો, હું અંદર જઈને લઈને આવું છું. લો મામાજી, પાણી. થેન્ક યુ બેટા. સારું બેટા, તો હું જઉં કે શું? અરે હમણાં તો આવ્યા હતા, આટલી જલ્દી કેમ જવું છે? રોકાઈ જાઓ, આરામથી ખાવાનું ખાઈને જજો. અત્યારે મારે જવાનું છે બેટા, થોડો કામ ધંધો છે તે મારે ખતમ કરવાનો છે. અત્યારે જઈશ તો પતી જશે. મારું કામ મારે પોતાએ જ કરવાનું છે બેટા. અરે મામાજી, આટલી દૂરથી આવીને ખાધા વગર જશો તમે? થોડુંક તો ખાઈને જાઓ ને. સારું સારું બેટા, આટલું બધું કહે છે અને હું ખાધા વગર નીકળીશ તો તને સારું નહીં લાગે બેટા. તેથી હું આજે અહીંયા ખાઈને જ નીકળીશ. આજે હું તારા હાથનું ખાવાનું જ ખાવાનો છું, બરાબર? ભત્રીજીના હાથનું ખાવાનું પણ એક અનેરો લાવો છે બેટા. ઠીક છે મામાજી, તમે આવો ને, પહેલા ખાવાનું ખાઈ લો. આવો ને, ચલો ઉઠો. હેલો મેડમ. હા, કોણ? હું ઘરે ઘરે જઈને બધાને સાડી આપું છું મેડમ. શું સાડી? અને હા. ફ્રીમાં? હા હાજી. વાવ, સુપર. તો આપો જલ્દી અરે જલ્દી. એવું કેવું, તમે કોને હું કાઢીને આપી દઉં એવું ના હોય મેડમ. તો? એક નાનું કામ છે, તે કરતા જ હું તમને સાડી આપી દઈશ મેડમ. અચ્છા, એવું શું કામ છે? અરે કશું જ નહીં મેડમ, આ ફોર્મમાં તમે ક્વેશ્ચન છે તે ફિલ કરીને આપશો તો પછી આ સાડી તમારી થઈ જશે. અચ્છા, તો એ ફોર્મ આપો, હું હમણાં અરે ફિલ કરી ઉભા રહો ને આપું છું. મેડમ, સાડી ફ્રીમાં આપું છું તો બોલાવશો અરે નહીં હું કે? તો ભૂલી જ ગઈ. આવો ને, અંદર આવો. હા, સારું બેસો. સારું, તમે પણ આવો. લો મેડમ, આ ફોર્મ છે. આ ફોર્મ ફિલ કરું તો સાડી આપશો ને? અરે જરૂર મળશે મેડમ, તમે ટેન્શન ના લો, બરાબર? ઓકે સર. વાવ, આ સાડી તો ખૂબ જ સુંદર લાગે છે. હા શું? આ સાડી તમે મને જ આપજો. હા હા જરૂર, આ ફોર્મ ફિલ કરશો તો આ સાડી તમારી થઈ જશે. ઠીક છે, હું હમણાં જ ફિલ કરીને આપું છું. આ શું છે? આનો શું જવાબ આપું? કંઈ પણ સમજમાં નથી આવતું. અને આ શું છે? તમને કોઈ ડાઉટ હોય તો મને કહેજો હો મેડમ. એવી કોઈ વાત નથી, મને કોઈ ડાઉટ નથી. મેડમ તો અહીંયા શું સિરિયસલી જવાબ વાંચી રહ્યા આવશે? છે અને આમ નાકમાં દબાવીને રાખવાનો. શું થયું? અને આમ હાથ લગાવ્યો તો આ તો સીધી ઊંઘી જ ગઈ. ધત તરીકે આના માટે કર્યું.